જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે હોળી ઉત્સવ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. વિશ્વભરની માનવ પ્રકૃતિ એ ઉત્સવ પ્રિય પ્રજા છે અને તેનું સૌથી મોટું સ્વરૂપ ભારત વર્ષમાં વ્રજની અંદર જોવા મળે છે. આપણું વ્રજ એ આનંદનું ધામ છે અને અહીં સદા સર્વદા આનંદ, ઉલ્લાસ ને ઉમંગો ઉછળતા જ રહે છે. તેનું કારણ એ છે કે વ્રજ આપણા પ્રભુની જન્મભૂમિ છે અને જે ભૂમિમાં આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ રહેતા હોય તે ભૂમિ ઉત્સવ પ્રિય કેમ ન હોય? શ્રી કૃષ્ણના સમયમાં જે કોઈ ઉત્સવો ઉમંગો ઉછાળીને ઉજવાતા હતા તે ઉત્સવોની પરંપરા આજે પણ ચાલે છે. વ્રજના સર્વ ઉત્સવોમાં બે ઉત્સવ સૌથી મોટા છે. તેમાં છે વસંત પંચમી. આ હોળાષ્ટકના દિવસો દરમિયાન શુભ લૌકિક કાર્ય થતા નથી. હોળીના દિવસોની શરૂઆત વસંત પંચમીથી થાય છે. આ દિવસથી ઝાંઝ વાગે છે. વ્રજભક્તો ધમાર ગાઈને કામનું ઉદ્દીપન કરે છે. ખેલ વખતે પ્રભુના ચરણારવિંદને ઢાંકી દેવાય છે, કારણ કે જો વ્રજભક્તો ચરણારવિંદના દર્શન કરી લે તો મનમાં દાસ્ય ભાવ આવી જાય છે. તેથી ખેલ વખતે સખ્ય ભાવ જ આગળ રહે તેનું ધ્યાન રખાય છે. ચંદન કેસરના રંગથી વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. દરેક રંગના જુદા જુદા ભાવ છે. કેસરી રંગ શ્રી સ્વામીજીનો ભાવ છે. શ્વેત રંગ શ્રી ઋષિરૂપા સખીનો ભાવ છે. ગુલાલનો લાલ રંગ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. શ્યામ રંગનો જુઓ એ શ્રી યમુનાજીનો ભાવ છે. સામાન્ય રીતે બીજે બધે હોળી 2 દિવસ મનાવવામાં આવે છે. વ્રજમાં વ્રજની હોળી કૃષ્ણમય બનીને રંગાઈ જાય છે અને કૃષ્ણ હોળીમય બનીને રંગાઈ જાય છે. પહેલા દિવસે હોળી પ્રગટાવવાની અને બીજે દિવસે રંગોથી ખેલવાની. પરંતુ 84 કોષના વ્રજમાં હોળીની વધાઈ 40 દિવસ પહેલા આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા 17 દિવસ ઉજવવામાં આવે છે. ખાસ કરીને પૃષ્ટિ માર્ગીય મંદિરોમાં વસંત પંચમીથી લઈને ફાગણ વદ એકમ સુધી હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. જેમ દિવસો જાય તેમ તેમ ક્રમશઃ હોળીનો ખેલ વધતો જાય છે. હોળીના રંગોત્સવ દરમિયાન વ્રજમાં લોકસંગીત અને રશિયાની રમઝટ થાય છે. ક્યાંક કુસ્તીના દંગલ તો ક્યાંક નૃત્ય અને ક્યાંક કોઈક જગ્યાએ રસીલી ઢાઢી લીલાની અંદર વ્રજ ખોવાઈ જાય છે. વ્રજના હોળી ઉત્સવ દરમિયાન પ્રત્યેક વ્રજનારી ગોપી અને પ્રત્યેક વ્રજનાર કૃષ્ણમય બની જાય છે. આમ તો વ્રજમાં સર્વત્ર હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ 4 સ્થળની હોળી વધારે પ્રસિદ્ધ છે. તેમાં નંદગામ બરસાનાની હોળી. નંદગામના ખેલ છબીલા યુવાનો રંગ ઉડાડતા, નાચતા ગાતા, હાથમાં ચામડાની મોટી મોટી ઢાલો લઈને બરસાને આવે છે અને બરસાનાની યુવતીઓ લાકડીઓથી તેમનું સ્વાગત કરે છે. બરસાનાની યુવતીઓ ચપળતાથી ફરતી ફરતી લાકડીઓના ઘા યુવાનો પર કરતી જાય અને યુવાનો ચામડાની ઢાલથી પોતાના માથે પડતા ઘાને ઝીલી લે છે. બરસાનાની સાંકડી ગલીઓ આ લઠ્ઠામાર હોળીનો આનંદ લેતી જાય છે અને રંગ ગુલાલનો વરસાદ કરતી જાય છે. બીજી છે વૃંદાવનની ફૂલોની હોળી. વૃંદાવનમાં આવેલ દરેક કૃષ્ણ મંદિરમાં હોળીની ખાસ ઉજવણી થાય છે, પરંતુ આ બધામાં પણ બાકે બિહારી મંદિરમાં થતી ઉજવણી મુખ્ય આકર્ષણ હોય છે. મુખ્ય હોળીના દિવસ અગાઉથી જ અહીંયા હોળીના આયોજન શરૂ થઈ જાય છે. એકાદશીના દિવસે અહીંયા એક અનોખું આયોજન કરવામાં આવે છે, જેમાં પરંપરાગત રંગો અને પાણીને બદલે ફૂલો વડે સૂકી હોળી રમવામાં આવે છે. સાંજના સમયે 4 વાગ્યે મંદિરના દ્વાર હોળી રમવા માટે ખુલ્લા મૂકવામાં આવે છે. મંદિરના પૂજારીઓ દ્વારા ભક્તો પર ફૂલોની વર્ષા કરીને ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે. ફૂલોની આ હોળીનું આકર્ષણ
વર્ષો વધતું રહ્યું છે અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ પણ આ હોળીને માણવા આવી રહ્યા છે. બીજું છે ઝાવ બેઠણની હોળી. વ્રજમાં બીજી હોળી ઝાવ બેઠણની પ્રસિદ્ધ છે. અહીં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીના ચરણોમાં અડતો લગાવેલો હતો. અહીં ચૈત્ર સુદ બીજની બપોરથી હોળી ખેલનો આરંભ થાય છે, જે સૂર્યાસ્ત સુધી ચાલે છે. ગામના તમામ નાના મોટા લોકો ગામના ચોકમાં એકઠા થાય છે. પછી હાથમાં ઝાંઝ, પખવાજ, ડફ, થાળી, મંજીરા, ઢોલક, ખંજરીના મોટા ધ્વનિ સાથે ગામની ગલીઓમાં ફરે છે. તે દરમિયાન ગામની નવવધુઓ તેમનું સ્વાગત અબીલ ગુલાલની સાથે લાકડીઓથી કરે છે અને યુવાનો લાકડીઓના તે મારથી બચવા માટે વાંસની ટોપલીઓની ઢાલ બનાવી લે છે. તેના પછી આવે છે દાવજીની હુરંગા હોળી. લઠ્ઠામાર હોળી જેવી જ દાવજીની હોળી હોય છે. હોળીના ઉત્સવમાં સખ્ય ભાવ હોવાથી અરસપરસ ભેદભાવ હોતા નથી. એકમેક ભેગા થઈને ફગવા ખેલે છે અને 8 દિવસ અગાઉથી ઘેરાયા બનીને નાચે છે. અબીલ, ગુલાલ અને પલાસના ભીના રંગોથી પિચકારી ભરીને એકબીજા ઉપર છાંટે છે. ફારેલના ગામની હોળી. બ્રજના ફારેલ ગામમાં જ્યારે હોળી સળગાવવામાં આવે છે ત્યારે તેના સળગતા અંગારા ઉપર યુવાનો મસ્તીથી ચાલે છે. આજુબાજુ અગ્નિની જ્વાળામાંથી તણખલાઓ ઉડે છે, પરંતુ તે દ્રશ્ય અત્યંત રોમાંચકારી હોય છે. બીજો ઉત્સવ છે ડોલ ઉત્સવ. ડોલની વધાઈ 40 દિવસ પહેલાંથી જ બેસે છે. હોળી બાદ બ્રજમાં જુદા દિવસે જુદા સ્થળોએ ફૂલ ડોલનો આનંદ મેળવવામાં આવે છે. વૃક્ષોની ડાળી પર દોરડાથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલ પાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભ બાળકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગોની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડીને સાથે આનંદ માણે છે અને ફૂલ ડોલના ઉત્સવ દરમિયાન મેળાઓ ભરાય છે. ચૈત્ર સુદ છઠના દિવસે વિશ્રામ ઘાટ પર, ફાગણ વદ 11ના દિવસે માનસરોવર અને રાધા રાણીના મંદિરે, પૃષ્ટિ માર્ગીય હવેલીઓમાં ફાગણ વદ એકમે આ ઉત્સવ ઉજવાય છે. વર્ષમાં એકવાર વ્રજભક્તો શ્રી પ્રભુને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હૃદયમાં સખ્ય ભાવ ઉત્પન્ન થાય છે. આથી આ સખ્ય સમય દરમિયાન તેઓ ઠાકોરજીની સાથે રંગોથી રમે છે. એટલું જ નહીં, પણ સાથે ખેલ દરમિયાન ગાળાગાળી પણ કરે છે. બધા મંદિરોમાં પૂરો 1 મહિનો અબીલ, ગુલાલ, ચંદન, જુવા વગેરે વર્ષે છે. ધ્રુપદ, ઠમાર, રશિયા ગવાય છે. ઝાંઝ, ડફ, મૃદંગ, પખવાજ, તુરી, થાળી વગેરે વાગે છે અને મન રંગાઈ જાય છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.